આજના ઝડપી જીવનમાં લોકો પોતાની જરૂરિયાતો અને વ્યવસ્થા વચ્ચે ઘણીવાર પ્રકૃતિ અને નાના જીવજંતુઓનું પ્રત્યેની જવાબદારી ભૂલી જાય છે. પરંતુ કેટલીક સંસ્થાઓ એવી પણ છે જે માત્ર માનવ સેવા જ નહીં પરંતુ જીવ માત્ર માટે સંવેદના સાથે કામ કરે છે. આવી જ એક અનોખો પહેલ શેર વિથ સ્માઇલ NGO દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાની સેવા કરવામાં આવે છે. આ કાર્ય માત્ર પરંપરા જ નહીં પરંતુ પ્રકૃતિ પ્રત્યેની લાગણી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. શેર વિથ સ્માઇલ NGOના સભ્ય કપિલ પંડ્યા જણાવે છે કે તેમની ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી ચૈત્ર મહિનામાં ખાસ સેવા રૂપે કીડિયારું પૂરવાનું કાર્ય કરે છે. તેઓ કહે છે કે આ સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ નાના જીવજંતુઓ અને પશુ પક્ષીઓને આહાર પૂરું પાડવાનો છે. ખાસ કરીને ગરમીના સમયમાં જ્યારે પ્રકૃતિમાં ખોરાકની અછત જોવા મળે છે, ત્યારે આ પ્રકારની પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કપિલ પંડ્યા જણાવે છે કે તેમની ટીમ દ્વારા બોટલ અને નાળિયેરનો ઉપયોગ કરીને કીડિયારું તૈયાર કરવામાં આવે છે. લગભગ 500 જેટલી બોટલોમાં ઘી, ખાંડ અને લોટને મિક્સ કરીને એક વિશેષ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણ કીડીઓ અને અન્ય નાના જીવજંતુઓ માટે પૌષ્ટિક આહાર તરીકે કાર્ય કરે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. છેલ્લા 4 વર્ષથી છે ચૈત્ર મહિનાની અંદર છે એ અમારી સર્વિસ સ્માઇલની NGOની ટીમ છે એ કીડીઓના ભોજન માટે છે એ પૂરતા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ખાસ કરીને બોટલોની અંદર, નાળિયેરની અંદર, શ્રીફળની અંદર છે એ અમે કીડિયારું કરી રહ્યા છીએ. અને ભક્તિનગર રેલવે સ્ટેશનની અંદર એક આખું જંગલ જેવું છે કે જ્યાં માણસોની અવર જવર નથી હોતી. ત્યાં ઘણા બધા પશુ પંખીઓ, કીડીઓ, મકોડા, પોપટ જેવા પશુ પંખીઓ રહે છે. અને અમારી જે ટીમ છે એ 2 દિવસ પહેલા છે અમે 500 બોટલોનો પ્રોજેક્ટ કર્યો હતો. એ બોટલની અંદર છે એ અમે ઘી છે, ખાંડ છે, લોટ છે, બિસ્કિટ છે એવું આખું અમે તૈયાર કરીએ છીએ કીડિયારું, અને બોટલની અંદર ભરવામાં આવે છે. 500 બોટલનો આ પ્રોજેક્ટ છે એ મેં 2 દિવસ પહેલા પૂરો કર્યો. અને હાલમાં પણ અત્યારે છે એ શ્રીફળની અંદર છે લગભગ 750 જેટલા શ્રીફળની અંદર છે એ અમારો પ્રોજેક્ટ છે. અને કાલે ફરી પાછું અમે એ મૂકવા જશું, જેથી કીડિયારું છે એ કીડીઓને પૂરતા પ્રમાણમાં છે ભોજન મળી રહે. છેલ્લા 7 એરિયામાં છે, સાજુ વાસવાણી રોડ ઉપર છે, યુનિવર્સિટી બાજુ છે, એવા વિસ્તારોમાં કે જ્યાં ખાસ કરીને ઝાડવા વધારે હોય છે, જંગલ વિસ્તાર હોય છે અને માણસોની અવર જવર જ્યાં નહીવત હોય ત્યાં અમે કીડિયારું કરવા જાય છે.